જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। આજે આપણે બધું ક્લિનિંગ કરવા માટે આવ્યા છીએ કે આપણે સ્વિમિંગ પુલ ને જે બધું હોય એ મેન્ટેન કરવું થોડું અઘરું છે। તો અમારે ત્યાં જે બહેનો આવે છે એમની પાસે સાફ સફાઈ કરાવવા અમે લોકો અત્યારે અહીંયા જે સ્વિમિંગ પુલને જે પ્રોપર્ટી છે એ બધું ક્લિનિંગ કરવા આવ્યા છે। તો હું તમને બતાવું કે સ્વિમિંગ પુલ સાચવવો થોડું ટફ છે। તો કોઈ આ તમને બતાવું કે અંદર સ્વિમિંગ પુલ કેટલું ગંદુ છે। બધું ક્લિનિંગ ચાલી રહ્યું છે। આ એક તો સાફ થઈ ગયું, બીજું થાય છે। જો સેવાળ જામી જાય આમાં બહુ જ। બધું નીટ એન્ડ ક્લીન કરી અને પાછું આપણે પાણી ભરશું આમાં, એટલે મસ્ત પાછી મોજ પડી જશે। આપણે એકદમ સેવાળ જામી ગયો છે ને સોનલ? બહુ સેવાળ છે ને? કાલે જ ખાલી કર્યું, પાછું હજી પરમ દાડે ભર્યું હતું। 2 દિવસમાં તો સેવાળ થઈ જાય છે કા? અહીંયા બી બધે ક્લિનિંગ કરવાનું છે, થોડું ઘણું કચરો ને બધું છે તો હવે સાફ સફાઈ ચાલી રહી છે। અંદર બી સાફ સફાઈ ચાલી રહી છે। અહીંયા બી આ બધું ક્લિનિંગ કર્યું તો પાછું કરવું પડે, કેમ કે અત્યારે આ પેલું પવન વધારે છે, બહુ જ છે વધારે, એટલે પાંદડા ને બધું કરતું રહે છે તો બધું બહુ ગંદુ થઈ જાય છે। ગમે એટલું ચોખ્ખું રાખીએ, ગમે ટ્રાય કરીએ છીએ અમે ક્લિનિંગ રાખવા માટેની, ક્લીન જ ટ્રાય કરીએ છીએ, પણ બહુ પવન ને વાડી વિસ્તાર રહ્યો એટલે થોડું ટફ છે। એ અંદર અમારે અંદર બી ચાલે જ છે ક્લિનિંગ। જો આ બધું ક્લિનિંગ કરે છે। 2 રૂમમાં વાળી નાખ્યું ને? ઓહ, જો આ બધું ક્લિનિંગ ચાલી રહ્યું છે। કચરો નીકળી ગયો છે અને અડધો બાકી છે ને એવું બધું છે। હવે અહીંયા બધે વાળે છે, હજુ પછી પોતા કરી નાખશે એટલે ચોખ્ખું થઈ જાય ને રીજુ? મસ્ત। જો આ મસ્ત મજાનો લીમડો છે, એકદમ કહેવાય ને કે એકદમ જૂનો, બહુ વર્ષ જૂનો છે આ લીમડો। બાજુમાં મીઠો લીમડો બી છે। અહીંયા બીજો મીઠો લીમડો બહુ બધો છે। જો મોટો બી છે એક, આ મીઠો લીમડો છે, આ કડવો લીમડો છે, બંને લીમડા છે અહીંયા આગળ। અને એની આપણે મસ્ત મજા માણી રહ્યા છીએ। આપણે અહીંયા બેઠા છીએ, આપણે મસ્ત ખાટલા ઉપર, મોજ જ પડી જાય। મસ્ત ઠંડો પવન, થોડું આજે વાતાવરણ છે આપણે વરસાદી વાતાવરણ થઈ ગયું છે, થોડું મસ્ત વાતાવરણ થઈ ગયું છે, એકદમ છાંયડો એ છે, થોડો થોડો તાપ બી આવે છે અને મસ્ત લીમડાનો પવન બી આવે છે, એટલે મોજ જ પડી ગઈ છે આપણને। જો પાણી સ્ટાર્ટ કરાયું છે, થઈ ગયું, પાણી સ્ટાર્ટ થઈ ગયું છે। 3 કોલ ભરાઈ જશે બંને। આ નાનું છે, આ મોટું છે, બંનેમાં મસ્ત ઓલમોસ્ટ થઈ ગઈ છે, પણ પવનને લીધે પાછું થોડું ગંદુ થઈ ગયું છે। જો 2 બેનો લાગી ગઈ છે કચરા પોતું। કચરો તો કાઢી નાખ્યો, હવે પોતા થાય છે। એક બધું વોશિંગ ને એવું કરે છે, અને એક અહીંયા પોતા કરે છે। બધું હમણાં નીટ એન્ડ ક્લીન થઈ જશે એકદમ મસ્ત।
જ્યાં આ છે ને અમારા કપ ફિલ કરે છે, સામરાણી કપ ફિલ કરે છે બેનો, અને આ સૌથી બીજી પર્સન હોય અમારે. જો એનું કામ બી જતું હોય સ્પીડમાં. કાલ આવો ને મને ફોન કરજો, બંગલે ની છું. હા બંગલે છું અને તો આ કે આ જગ્યાએ કે છે ને એટલે મને મને જવા દો તો બરોબર આમને લેવું છે મારે એટલે તો પૂછી ફિલિંગ કરી કરીને અહીંયા રાખે છે. અહીંયા સીધું આવો ને તો અહીંયા આવી જાય બંગલે.